Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 7 જેની અંદરનું રીડ 2 સોજર્નર ટ્રુથ ઓર સોજર્નર ટ્રુથ રાઈટ, જેનો આજે આપણે પાર્ટ 2 બીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, બિફોર ધેટ જરા યાદ કરી લ્યો આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા. બરોબર, ફરી પાછું કે સજર્નર ટ્રુથ એ અમેરિકાની અંદરના હબસી રાઈટ હબસી વ્યક્તિ કે જે સ્વતંત્રતાના લડવૈયા હતા અને વક્તા હતા. બરોબર, પહેલી લીટી આ. બીજું, તેણીનો જ્યારે જન્મ થયો ગુલામ તરીકે, તે બધા ગુલામો હતા. હબસી વ્યક્તિઓ તમામે તમામ ગુલામો હતા એ સમયે. આજથી 150-200 વર્ષ અગાઉ અમેરિકાની અંદર હબસી વ્યક્તિઓ ગુલામ તરીકે હતા અને આ ગુલામ તરીકે જ્યારે જન્મ પામ્યા ત્યારે એમનું નામ ઇઝાબેલા બોમ્ફ્રી હતું, જે એક આફ્રિકન વ્યક્તિ જેનું નામ બોમ્ફ્રી, જે એના માલિકના નામ ઉપરથી પડેલું હતું અને એમના મધરનું નામ હતું એ હતું એલિઝાબેથ. બરોબર, આ પેરેન્ટ્સ એમના 9 વર્ષની ઉંમરે તેમને ઓક્શન્ડ ઓફ એટલે કે હરાજી કરી અને વેચી નાખવામાં આવી ઇંગ્લિશ મેન જેનું નામ હતું જોન નીલી. બરોબર, નીલી લોકોનું કુટુંબ ઇંગ્લિશ, બરોબર, એટલે એ લોકો ડચ જાર્ગન, જે એમની ડચ ભાષા હતી સોજર્નર ટ્રુથની, ઇઝાબેલા બોમ્ફ્રીની જે ભાષા હતી એને સમજી શકતા ન હતા અને એના પરિણામે તેણીને વારંવાર સખત ક્રૂરતાથી સજા કરવામાં આવતી. બરોબર, અને કોઈ ખાસ બીજું કારણ નહીં, બસ આ જ કારણ હતું. અને અંતે નીલી લોકોએ એમને વેચી નાખી. કોને? ફિશરમેન, કે જેમને ન્યુયોર્કની કિંગસ્ટનની અંદર એક દારૂની ભઠ્ઠી હતી, એમને ત્યાં વેચી નાખી. એ જગ્યા ઉપર તેણીએ ભાષામાં શૈલી અને ભાષાની શૈલી અને અભિવ્યક્ત કરવાની જે શૈલી, બરોબર, નિપુણતા, વાતચીત કરવાની જે નિપુણતા છે એ એણે ત્યાં મેળવી અને ત્યાંથી ને એવું લાગવા લાગ્યું કે તે સારી એવી વક્તા બનશે, એવા લક્ષણો એમના દેખાવા લાગ્યા. જોન જે ડ્યુમોન્ટ એ ત્રીજો માલિક, જે એક ખેતર નો માલિક હતો. બરોબર, એ આ ત્રીજો વ્યક્તિ ખરીદનાર તેણીને, અને એમને ત્યાં જે ગુલામીનો સમયગાળો જે વિતાવ્યો એ સમય દરમિયાન તેણીના લગ્ન થયા અને લગ્ન પછી એમને 5 બાળકો એમને થયા. બરોબર, ત્યાં સુધીની સ્ટોરી આપણે લીધેલી. ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછાઈ શકે, એમસીક્યુમાં પૂછાઈ શકે, મેમરી બેસ્ડમાં પૂછાઈ શકે, સાયન્સ વાળાને મેમરી બેસ્ડમાં પૂછાઈ શકે, કોમર્સ વાળાને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછાઈ શકે. નાના એક માર્કના ક્વેશ્ચન ઘણા નીકળે. ચલો, ત્યાંથી હવે આપણે આજે પાર્ટ 2 છે એ આજે આપણે આગળ વધારીએ. આખું રિવાઇઝ થઈ ચૂક્યો છે રાઈટ, ત્યાંથી આગળ વધીએ. ઇન 1827 1827 આફ્ટર ન્યુયોર્ક had passed an Emancipation Act. જોજો, Emancipation Act એટલે Emancipation એટલે liberation, that is called freedom, મુક્તિ, આઝાદી. એક્ટ એટલે કાયદો. બરોબર, Emancipation Act એટલે શું? તો કે ગુલામીમાંથી મુક્ત કરવા માટેનો આ કાયદો ન્યુયોર્કે પસાર કર્યો. એટલે આપણે જેમ ભારતની સરકાર દિલ્હીમાં બેઠી છે તો દિલ્હીની સરકારે પસાર કર્યો હોય કાયદો, તો એમ બોલાતું હોય કે દિલ્હીની સરકારે પસાર કર્યું. તો એમ ન્યુયોર્કે એ કાયદો પસાર કર્યો, એટલે અમેરિકાની સરકાર જે ન્યુયોર્કમાં બેઠી હોય તો ન્યુયોર્કે એ કાયદો પસાર કર્યો, એટલે અમેરિકાની સરકારે ગુલામોને મુક્ત કરવાનો કાયદો પસાર કર્યો. ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામો, ગુલામોને મુક્ત કરવાના. જે લોકો એ આ હબસી વ્યક્તિઓને ગુલામ તરીકે રાખેલા છે એ ગુલામોને હવે મુક્ત કરી દેવાના, એવો કાયદો પસાર થયો 1827 ન્યુયોર્ક એટલે કે અમેરિકાની સરકારે પસાર કર્યો. હવે સી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે, તેણી પ્રિપેર્ડ તૈયાર હતી કે તે પોતે પોતાના પરિવારને ત્યાંથી ટેક અવે દૂર લઈ જવા ઈચ્છતી હતી. હવે કોને ઈચ્છા ન હોય ભાઈ? ગુલામીમાંથી મુક્ત થવાનો કાયદો એ લોકો માટે પસાર થયો હોય તો સ્વાભાવિક વાત છે કે એને ગુલામીમાંથી મુક્ત થવું જ હોય, એ તૈયાર જ હોય. બરોબર છે, એ તૈયાર તો હતી. પરંતુ જોન જે ડ્યુમોન્ટ, જે રાઈટ, જે એનો માલિક હતો, began to show reluctance to this,
રિલક્ટન્સ. હવે શો રિલક્ટન્સ. રિલક્ટન્સ એટલે હેઝિટેશન. હેઝિટેશન એટલે ખચકાટ, આનાકાની. હવે જે વ્યક્તિઓએ અત્યાર સુધી ગુલામ તરીકે રાખેલા હોય આવા વ્યક્તિઓને હવે એને મુક્ત કરવાનો કાયદો બને ને એને મુક્ત કરવા પડે એવું તો એને ગમે નહીં, એટલે આનાકાની તો થાય જ, ખચકાટ તો અનુભવે જ. એને ખચકાટ બતાવ્યો, આનાકાની બતાવી, આનાકાની દર્શાવી આ બાબત માટે કે એને એ મુક્ત કરવું ગમતું ન હતું, કારણ કે ઘરનું તમામ પ્રકારનું કામ એને એની પાસે કરાવતા હોય, બરોબર છે, અને ઉલટાનું પછી એ હદબાર ગુલામી કે ખાવાનું આપવું હોય તો આપે, ન આપે તો ચાલે, એ રીતનાની ગુલામી ગુલામ તરીકે હોય તો કોને એવું ઈચ્છા થાય કે ભાઈ એને જતા કરી દે, બરોબર છે. એટલે એને એ જતા કરવાની ઈચ્છા ન થઈ, આનાકાની કરતા હતા ભાઈ સાહેબ. સો તેથી સી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. સૌથી નાનામાં નાનું જે એનું બાળક હતું, 5 બાળકો હતા, એમાં સૌથી નાનામાં નાનું જે યંગેસ્ટ ચાઇલ્ડ, સૌથી નાનું જે બાળક હતું, એમને લઈ અને તેણી ત્યાંથી ભાગી ગઈ, કારણ કે એને આનાકાની કરી એને જવા દેવા માટે, બરોબર છે. તો એ ન છૂટકે એને પગલું શું ભર્યું કે ત્યાંથી ભાગી ગઈ, બરોબર. સી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. આમ તો વાઉન્ડ અપ, જો વાઉન્ડ અપ છે એ ભૂતકાળ છે વાઇન્ડ અપનું, વાઇન્ડ અપનું વાઉન્ડ અપ થયું. વાઇન્ડ અપ એટલે આમ તો એન્ડ અપ થાય, બરોબર છે, ફિનિશ અપ થાય, અંત આવવો થાય, પૂરું કરી દેવું એમ જ થાય. કોઈ કંપની હોય વાઇન્ડ અપ થાય તો એનો મતલબ એ અંત આવી ગયો એનો, બરોબર. પણ અહીં એનો અર્થ શું થાય કે આમ દોડતા, ભાગતા, રખડતા, ભટકતા, વાંતી વાં અંતે તે આવી અને ક્યાં સ્થાયી થયા. જો એનો અર્થ અહીંયા શું થશે? સ્થાયી થવું. ભટકતા, રખડતા કોઈ એક જગ્યાએ આવી અને સ્થાયી થઈ જાય તો એને વાઉન્ડ અપ એટલે વાઇન્ડ અપ કહેવાય, બરોબર છે. તો ન્યુયોર્ક સિટીની અંદર અંતે ફાઇનલી તેણી ભાગતા ભાગતા ત્યાં સ્થાયી થયા. અને સી વર્કડ એટ મેન્યુઅલ જોબ. જો મેન્યુઅલ જોબ એટલે નાના છૂટક કામ, નાના છૂટક કામ તેણે કાર્ય કરવાના ચાલુ કરી દીધા, કારણ કે પછી કંઈક બાળક માટે, પોતાના માટે કંઈક કમાવું તો પડે, બરોબર છે, તો ખાવાનું થાય ભાઈ, બરોબર છે, એના માટેની વ્યવસ્થા તો કરવી જ પડે હવે. એટલે એને ચાલુ કરી દીધા નાના નાના છૂટક કામ, બરોબર છે, જેને મેન્યુઅલ જોબ કહેવાય. અને થ્રુ સમ ફ્રેન્ડ્સ, અને થોડાક મિત્રોની મદદ વડે, એમ કહો તો ચાલે, થોડાક મિત્રોના સંપર્ક વડે, કેમ અંડર ધ સ્વે ઓફ, અંડર ધ સ્વે ઓફ, સ્વે એટલે ઇન્ફ્લુએન્સ, અંડર ધ ઇન્ફ્લુએન્સ ઓફ એટલે ની શક્તિ કે પ્રભાવ હેઠળ આવું. હવે અમુક મિત્રોના સંપર્ક વડે તે કોના પ્રભાવમાં આવી? તો અહીંયા એનું નામ લખ્યું છે અ રિલિજિયસ એટલે ધાર્મિક, ફેનેટિક, ફેનેટિકને કહેવાય, ફેનેટિકને કહેવાશે એક્સ્ટ્રીમિસ્ટ, ફંડામેન્ટલિસ્ટ, યાને કે અંતિમવાદી કયો અથવા ઝનૂની કયો, એટલે ધાર્મિક રીતે અતિ ઝનૂની વ્યક્તિ જેનું નેમ્ડ હતું મેથિયાસ. મેથિયાસ એનું નામ હતું, બરોબર છે. એ મેથિયાસ ધાર્મિક ઝનૂની વ્યક્તિના સંપર્કમાં અથવા તો એના પ્રભાવમાં તે આવી, બરોબર છે. એટલે મિત્રો દ્વારા મેથિયાસનો સંપર્ક થયો અને મેથિયાસની સાથેના સંપર્કમાં તે એના પ્રભાવમાં ઘણી આવી, બરોબર છે. હવે ડ્યુરિંગ ધ સિવિલ વોર, સિવિલ વોર એટલે અમેરિકાની અંદરનું ગૃહ યુદ્ધ, બરોબર. એ ગૃહ યુદ્ધ દરમિયાન ટ્રુથ, સોજોર્નર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની. જો અત્યાર સુધી જે કંઈ પણ વાત હતી એ બધી વાત એ ગુલામ તરીકે હતા, એ ગુલામ તરીકે હતા ત્યાં સુધીની થઈ. હવે એ સોજોર્નર ટ્રુથ તરીકે, સ્વતંત્રતાના લડવૈયા તરીકે, એક વક્તા તરીકે, રાઈટ, એ રીતનાની વાત હવે આવે છે. એટલે ડ્યુરિંગ ધ સિવિલ વોર એટલે કે ગૃહ યુદ્ધ દરમિયાન, અમેરિકાની અંદરનું જે ગૃહ યુદ્ધ થયું હતું એ ગૃહ યુદ્ધ દરમિયાન આ જે સોજોર્નર ટ્રુથ છે એ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝડ ફ્રોમ હર લેક્ચર્સ. હવે આ સોજોર્નર ટ્રુથ ભેટ લઈ આવતા,
ખરીદીને લઈ આવતા ભેટ કોના માટે? તો કે સૈનિકો માટે. વિથ મની, એ પૈસા વડે કે જે પૈસા તેણે રેઝડ કર્યા હોય, એકઠા કર્યા હોય, ભેગા કર્યા હોય. અહીં રેઝડ નો મતલબ કલેક્ટેડ, બરોબર, સંગ્રહ કરવો, ભેગા કરવું. ફ્રોમ હર લેક્ચર્સ, એના ભાષણોમાંથી, કારણ કે એ વક્તા હતા, એટલે એ વક્તા હતા એટલે એના ભાષણોમાંથી જે ભેગા કરેલા પૈસા હતા એ પૈસામાંથી ગૃહ યુદ્ધ દરમિયાન સૈનિકો માટે તે ભેટ ખરીદીને લાવતા અને હેલ્પડ, અને મદદ કરતા. કોને? ફ્યુજિટિવ સ્લેવ્સ. જો આ ફ્યુજિટિવ સ્લેવ્સ એટલે શું? તો કે એસ્કેપી. હવે એબ્સકોન્ડર કહેવાય અથવા એસ્કેપી કયો. એસ્કેપ કોણ થાય? જે ભાગી જનાર હોય, બરોબર. એસ્કેપી એને કહેવાય, એટલે ભાગેડું. હવે ભાગેડું એટલે માનો કે આ કાયદો જે બન્યો, એમેન્સિપેશન એક્ટ બન્યો, રાઈટ, પછીથી ઘણાને એ તકલીફ પડતી હોય કે એ ન જવા દે, તો એ ભાગેડું ગુલામ જે ભાગીને આવતા હોય, બરોબર છે, તો એ જે ભાગેડું ગુલામ હતા તો એમને એ મદદ કરતા, કારણ કે એમના જ સાથીઓ ગણાય, બરોબર છે, એમના જ લોકો કહેવાય, હબસી વ્યક્તિઓ જ કહેવાય, બરોબર. તો જે સ્ત્રીઓ આવતી તો સ્ત્રીઓને મદદ કરે, હબસી વ્યક્તિઓમાંથી કોઈ આવે એ રીતના તો એ હબસી વ્યક્તિઓને મદદ કરે. એ ફ્યુજિટિવ સ્લેવ્સ કહેવાય, એ ભાગીને આવતા એ ભાગેડું ગુલામ કહેવાય. એમને બે વસ્તુ માટેની મદદ કરતા. ફાઇન્ડ વર્ક, એમના માટે થોડું ઘણું નાનું કામ ગોતી આપે, અને કામની સાથે હાઉસિંગ, ઘરની નાના રૂમ, ઘરની વ્યવસ્થા કરી આપે, બરોબર છે. તો એ રીતે પણ એ મદદ કરતા એમના લોકોને, બરોબર. આફ્ટર ધ વોર, યુદ્ધ પૂર્ણ થયા પછી, એટલે ગૃહ યુદ્ધ પૂર્ણ થયા પછી, ગૃહ યુદ્ધ દરમિયાનની વાત આવી કે દરમિયાન સૈનિકો માટે ભેટ લાવતા, ભાગેડું ગુલામો હોય તો એમને મદદ કરતા, કામ અપાવતા, ઘરની વ્યવસ્થા કરતા, આવું બધું ગૃહ યુદ્ધ દરમિયાનની વાત આવી. હવે આફ્ટર ધ વોર, યુદ્ધ પતી ગયા પછી, બરાબર, યુદ્ધ પૂર્ણ થયા પછી, શી કન્ટિન્યુડ હર ટીરેડ ફોર ધ લોર્ડ. ટીરેડ એટલે શું? પેલા એ સમજો. ટીરેડ એટલે અ લોંગ એંગ્રી સ્પીચ, લાંબુ આક્રોશયુક્ત ભાષણ. ફોર ધ લોર્ડ, ભગવાનનું નામ લઈને, ભગવાનના રૂએ, બરોબર છે. અને અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ. એક વર્ડ સમજજો જરા, બરોબર છે. હું એક શબ્દ ટુ શબ્દ જઈશ, રાઈટ, કોઈ ઉતાવળ નથી. શબ્દ ટુ શબ્દ મિનિંગ આપણે લેશું, રાઈટ. એટલે જ હું આખું રિવાઇઝ કરીને, કારણ કે દરેક લેસન અલગ અલગ હોય, બરોબર છે. હવે આ લેસન, પહેલાનું લેસન હતું હિસ્ટોરિકલ હતું, એટલે આ લેસન અલગ છે, રાઈટ. તો અહીંયા એક વર્ડ ટુ વર્ડ અને આખી લીટીનું પછીથી ગુજરાતી થશે. પહેલા વર્ડ ટુ વર્ડ. રેશિયલ ઇનજસ્ટિસ એટલે શું? વંશવાદનો અન્યાય. ઇનજસ્ટિસ એટલે અન્યાય ને રેશિયલ એટલે વંશવાદ. જે ગોરા લોકો છે એ આ બ્લેક પીપલ, બરોબર છે, હબશી લોકોને ગુલામ તરીકે ગણી, અને આ વંશવાદનો અન્યાય ને. જો ગોરા લોકોમાં જન્મ પામ્યા હોય તો એ અમીર બની જાય, સીધા અમીર જ કહેવાય, સીધા માલિક જ કહેવાય. અને હબસી વ્યક્તિમાં જો કોઈ, એ સમયની વાત કરું છું કે ત્યારે જો જન્મ પામે, બરોબર, તો સીધા ગુલામ, રાઈટ. તો આ જે વંશવાદનો અન્યાય છે, એ વંશવાદના અન્યાયની સામે, બરોબર, અને એ પોતે ભગવાનનું નામ લઈ અને પોતે તેણે તેના આક્રમક ભાષણો, નિંદાત્મક ભાષણો એ સતત એને ચાલુ જ રાખ્યા યુદ્ધ પૂર્ણ થયા પછી. અને ઇવન વેન ઓલ્ડ એજ, ઇવન એટલે પણ, ઓલ્ડ એજ વૃદ્ધાવસ્થા એની પોતાની થઈ ગઈ, બરોબર. વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે જે તમને તમારી પ્રવૃત્તિમાં થોડીક સ્લોનેસ, થોડુંક પછી ઘટાડવું તો પડે જ પ્રવૃત્તિ, બરોબર છે. અને વૃદ્ધાવસ્થા થઈ, ઇલ હેલ્થ, પોતાની બીમાર અવસ્થા પણ થઈ, તંદુરસ્તી ઘટી, બીમાર અવસ્થા, વૃદ્ધા અવસ્થા. જે અવસ્થાએ રેસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ, રેસ્ટ્રિક્ટેડ એટલે મનાઈ કરવી. આ અવસ્થા, આ તંદુરસ્તી, જે બીમારી, જેના કારણે એની જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓ શું થઈ? રેસ્ટ્રિક્ટ થઈ, મર્યાદિત થઈ, બરોબર છે.
અને એ મર્યાદિત પ્રવૃત્તિ થઈ ટુ ધ કોન્ફાઇન્સ ઓફ અ બેટલ ક્રીક મિક સેનેટરિયમ. સેનેટરિયમ એક હોસ્પિટલ છે, ક્ષય રોગના દર્દીઓની હોસ્પિટલ, મિક જગ્યા બેટલ ક્રીક જગ્યા ઉપર આવેલ, બરોબર. બેટલ ક્રીક મિક જગ્યા ઉપર આવેલ ક્ષય રોગના દર્દીઓની હોસ્પિટલની અંદર જ એટલામાં જ એની પ્રવૃત્તિ છે એ કોન્ફાઇન્સ થઈ ગઈ, એટલે મર્યાદિત થઈ ગઈ, એટલે બંધન કરતા થઈ ગઈ. ત્યાં એટલામાં એ લોકોની સેવા કરે, બજાવે અને પોતે ભગવાનનું નામ લઈ અને એ સેવા એટલામાં જ એ બજાવે, બરોબર. કારણ કે વૃદ્ધ અવસ્થા અને તંદુરસ્તી છે, એ બીમારી છે, એના કારણે એને એની પ્રવૃત્તિને રોક લગાવવી જ પડી, મર્યાદિત કરવી જ પડી, બંધન કરતા કરવી જ પડી. પણ આ આટલી વૃદ્ધાવસ્થા બંધન કરતા કરવી પડી પ્રવૃત્તિ, તેમ છતાં તેણે વંશવાદની વિરુદ્ધ, વંશવાદના અન્યાયની વિરુદ્ધ તેણે ભગવાનનું નામ લઈ અને પોતાના આક્રમક ભાષણો છે એ ચાલુ જ રાખ્યા. વૃદ્ધાવસ્થા, બીમાર અવસ્થા, જેણે પ્રવૃત્તિ સીમિત કરી દીધી, બંધન કરતા કરી દીધી. ક્ષય રોગની હોસ્પિટલની અંદર જે સેવા બજાવતા હતા એટલામાં જ એ સેવા કરી શકે અને એ જ જગ્યા ઉપર સેવા કરી શકે એટલી મર્યાદિત પરિસ્થિતિ કરી દીધી. તેમ છતાં પણ તેણે તેના આક્રમક ભાષણો છે એ મૂક્યા નહીં, છોડ્યા નહીં, બરોબર છે. અને she died there on November 26, 1883 અને તેણી ત્યાં જ મૃત્યુ પામ્યા નવેમ્બર 26, 1883 બરોબર છે. એ જગ્યા ઉપર તે મૃત્યુ પામ્યા, બરોબર. તો આપણો બીજો પાર્ટ અહીંયા સુધી રાખીએ છીએ, રાઈટ. ફરી પાછો જ્યારે આપણે ત્રીજા પાર્ટમાં આવશું ત્યારે આ લેસન આપણે એ રીતે લેશું કે થોડુંક રિવાઇઝ કરી અને પછી ત્રીજો પાર્ટ લેશું, બરોબર છે. એટલે એક સાથે યાદ રહે, બરોબર, એ પણ જરૂરી છે, એક સાથે યાદ રહે. તો અહીંયા સુધીમાં આપણે ગુલામ તરીકેની બધી વાત આવી, બરોબર છે. ગુલામ તરીકેની વાત આવી, સજોર્નર ટ્રુથ બન્યા પછી, યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી ની પણ વાત આવી. હવે જે વાત આવશે ત્રીજા પાર્ટમાં એ આવશે એની એક ફેમસ સ્પીચ છે, જેના ફેમસ સ્પીચ છે એ સ્પીચની વાત આવશે, બરોબર છે. એક સોજોર્નર ટ્રુથ વક્તા તરીકે હતા અને વક્તા તરીકેની જે એની ફેમસ સ્પીચ છે, બરોબર, એની વાત હવે ત્રીજા પાર્ટમાં આપણે લેશું, બરોબર. પહેલા ટેક અ સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે એક વર્ડ ટુ વર્ડ લખી શકો. રાઈટ, એક શબ્દ ટુ શબ્દ લખી શકો. ઓકે, જો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછો કહું છું કે જેમ જેમ લેસન ચાલતા જાય, જેમ રીડ ચાલતા જાય, એમ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ હોય એ, શોર્ટ નોટ હોય એ, બરોબર છે, રાઈટ. એ બધું હારે જ સોલ્વ કરતું જવાનું જેથી કરીને સ્ટોરી જેમ ચાલી હોય, લેસન જેમ ચાલ્યું હોય એમ ફટાફટ આવડે, બરોબર છે. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.